સમય જ્યારે સાથ ના આપે ત્યારે હાર માનવાને બદલે તમારી તૈયારીને એવી મજબૂત બનાવો કે આવનારો સમય તમને સલામ કરે. મુશ્કેલીના સમયમાં જે માણસ ધીરજ રાખે છે, સમય એને જ સૌથી મોટું ઇનામ આપે છે. અત્યારે કદાચ અંધારું લાગે છે, પણ સૂર્યોદય નજીક જ છે. સમય સાથે જે બદલાતા શીખી ગયા એમને ક્યારેય સમય હરાવી શકતો નથી. તમે તમારી દિશા બદલો, કિસ્મત આપોઆપ બદલાઈ જશે. પડવું એ ભૂલ નથી, પણ પડ્યા પછી ઊભા ન થવું એ સૌથી મોટી ભૂલ છે. સમય તો ચાલતો રહેશે, તમારે બસ દોડવાનું છે. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો અર્થ કાઢશે. ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા દોસ્તો, જેટલા આપણે એ લોકો વિશે સમજી લેતા હોઈએ છીએ. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો, દરેક વ્યક્તિ તમને સમજે એ જરૂરી નથી. કેટલાક લોકો તમારી વાત સાંભળશે પરંતુ સમજશે નહીં. કેટલાક સમજશે પરંતુ સ્વીકારશે નહીં. તેથી દરેક વ્યક્તિને પોતાની જાતને સાબિત કરવામાં જીવન બગાડશો નહીં. તમે સારા છો કે ખરાબ એનો નિર્ણય લોકોની વાતોથી નહીં, પરંતુ તમારા કર્મોથી થવો જોઈએ. સમય સૌથી મોટો સાક્ષી છે. આજે જે વ્યક્તિ તમને ઓછા આંકે છે, કદાચ કાલે એ જ વ્યક્તિ તમારી સફળતાનું ઉદાહરણ આપશે. જ્યારે જીવનમાં મુશ્કેલ સમય આવે ત્યારે એવું ન વિચારશો કે ભગવાને તમને સજા આપી છે. ઘણી વખત મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં, પરંતુ આપણને અંદરથી મજબૂત બનાવવા આવે છે. સોનું આગમાં તપ્યા પછી જ ચમકે છે, અને માણસ મુશ્કેલીઓમાંથી પસાર થયા પછી જ જીવનને સાચી રીતે સમજવા લાગે છે. તેથી ખરાબ સમય આવે ત્યારે હિંમત ન હારશો. પોતાને એટલું જ કહેજો, આ સમય પણ પસાર થઈ જશે. કોઈ વ્યક્તિ તમને વારંવાર દુઃખ આપે તો માત્ર એટલા માટે તેની પાછળ ન દોડતા રહો કે તે તમારો પોતાનો છે. સંબંધો ત્યારે જ સુંદર લાગે છે જ્યારે તેમાં પ્રેમની સાથે માન પણ હોય. જ્યાં વારંવાર તમારી લાગણીઓની કદર ન થાય, ત્યાં થોડું અંતર રાખવું સ્વાર્થ નથી, પરંતુ આત્મસન્માન છે. દરેક સંબંધને બચાવવો જરૂરી નથી. ક્યારેક પોતાની શાંતિ બચાવવી પણ વધારે જરૂરી હોય છે. જીવનમાં બીજાની સાથે સરખામણી કરવાનું બંધ કરો. કોઈનું જીવન બહારથી જેટલું સુંદર દેખાય છે, અંદરથી પણ એટલું જ સુંદર હોય એવું જરૂરી નથી. દરેક વ્યક્તિની પોતાની સફર હોય છે, પોતાનો સમય છે અને પોતાની મુશ્કેલીઓ છે. તમારું કામ બીજાથી આગળ નીકળવાનું નથી. તમારું કામ ગઈકાલના પોતાના સ્વરૂપ કરતાં આજે વધુ સારું બનવાનું છે. ધીમે ચાલો, પરંતુ અટકશો નહીં. જે વ્યક્તિ તમારી ગેરહાજરીમાં પણ તમારું માન રાખે, એ વ્યક્તિને જીવનમાં સાચવીને રાખજો. કારણ કે તમારી સામે મીઠી વાતો કરનારા ઘણા મળશે, પરંતુ તમારી પાછળ પણ તમારી ઇજ્જત જાળવનારા બહુ ઓછા મળશે. માણસની સાચી ઓળખ તેની વાતોમાં નહીં, પરંતુ તમારી ગેરહાજરીમાં તમારા વિશે તે શું બોલે છે એમાં જોવા મળે છે. જીવનમાં પૈસા મહત્ત્વના છે, સફળતા મહત્ત્વની છે, પરંતુ
મનની શાંતિ સૌથી વધારે મહત્ત્વની છે. જો તમારી પાસે બધું છે પરંતુ રાત્રે ઊંઘ નથી, સંબંધોમાં પ્રેમ નથી અને મનમાં સતત ચિંતા છે, તો એ સફળતા અધૂરી છે. તેથી જીવનમાં એટલું જ કમાશો નહીં કે લોકો તમને સફળ કહે, એટલું પણ કમાશો કે તમારું મન તમને સુખી કહે. ક્યારેક જીવનમાં એવા લોકો મળશે જે તમારી મદદ ભૂલી જશે અને તમારી એક ભૂલ આખી જિંદગી યાદ રાખશે. એ સમયે નિરાશ ન થશો. માણસે પોતાના સારા કામનો હિસાબ બીજાના હાથમાં ન આપવો જોઈએ. તમે સારું કામ કરો કારણ કે તમારી અંદર સંસ્કાર છે. બદલામાં પ્રશંસા મળશે એવી આશા રાખીને નહીં. સાચી નેકી એ છે જેનો હિસાબ રાખવો ના પડે. કોઈએ તમને છોડીને જવાનું પસંદ કર્યું હોય તો તેની પાછળ તમારી જાતને ન ગુમાવશો. જે વ્યક્તિ તમારા જીવનમાં રહેવા માંગે છે એને દરરોજ સમજાવવાની જરૂર પડતી નથી. સંબંધ એકતરફી પ્રયત્નોથી લાંબો ચાલતો નથી. જ્યાં એક વ્યક્તિ સતત જોડાવાનો પ્રયત્ન કરે અને બીજી વ્યક્તિ સતત દૂર જતી રહે, ત્યાં એક દિવસ થોભીને પોતાને પૂછવું જોઈએ, હું જેને સાચવવા માંગુ છું, શું તે મને સાચવવા માંગે છે? સમય ખરાબ હોય ત્યારે લોકોની ઓળખ થાય છે. સારા સમયમાં તમારી આસપાસ ઘણા લોકો હશે, પરંતુ મુશ્કેલીમાં તમારી બાજુમાં ઊભા રહે એ જ સાચા સંબંધો છે. તેથી જીવનમાં જે બાજુમાં ઊભા રહે તે જ સાચા હોય છે. એટલા માટે લોકોની સંખ્યા કરતાં સંબંધોની ગુણવત્તા જુઓ. 100 ઓળખીતાઓ કરતાં 2 સાચા માણસો વધારે કિંમતી હોય છે. કોઈ વ્યક્તિ તમને વારંવાર કહે કે તમે કંઈ કરી શકતા નથી તો તેની વાતને તમારી હકીકત ન બનાવી દો. ઘણી વખત લોકો પોતાની મર્યાદા તમારી ક્ષમતા પર લગાવી દે છે. યાદ રાખજો, તમારા સપનાની ઊંચાઈનો નિર્ણય કોઈ બીજો કરી શકતો નથી. આજે તમે નાના પગલાં ભરી રહ્યા છો એનો અર્થ એવો નથી કે તમે ક્યારેય દૂર જઈ શકશો નહીં. જીવનમાં જવાબ આપવાનો સૌથી સુંદર રસ્તો સફળતા નથી પરંતુ શાંતિ છે. દરેક આરોપનો જવાબ આપવો જરૂરી નથી. દરેક વાત પર ગુસ્સે થવું જરૂરી નથી. દરેક વ્યક્તિને સમજાવવું પણ જરૂરી નથી. કેટલીક વાતોને સમયના હાથમાં છોડી દો, કારણ કે સમય જ્યારે જવાબ આપે છે ત્યારે કોઈ દલીલ કરવાની જરૂર પણ નથી પડતી. તમારા જીવનમાં જે નથી એના માટે દુઃખી થવાને બદલે જે છે એની કદર કરવાનું શીખો. ઘણી વખત આપણે એક વસ્તુ પાછળ એટલા દુઃખી થઈએ છીએ કે આપણા જીવનમાં રહેલી 10 સુંદર વસ્તુઓ ભૂલી જઈએ છીએ. પરિવાર, સારા મિત્રો, સ્વસ્થ શરીર, 2 સમયનું ભોજન, માથા પર છત અને શાંતિથી સૂવાની તક, આ બધું પણ જીવનની મોટી સંપત્તિ છે. માફ કરવું એટલે ભૂલી જવું નહીં. માફ કરવાનો અર્થ એ છે કે તમે કોઈ વ્યક્તિને તમારા મનની શાંતિ પર કાયમી અધિકાર આપવાનું બંધ કરો છો.
કોઈએ તમને દુઃખ આપ્યું હોય તો તે દુઃખમાંથી શીખો, પરંતુ આખી જિંદગી એ દુઃખને લઈને ન ફરો, કારણ કે જૂની પીડાને પકડીને રાખશો તો નવી ખુશીઓ માટે હાથ ખાલી નહીં રહે. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તમને સમજાય છે કે દરેક જગ્યાએ પોતાને સાબિત કરવાની જરૂર નથી. જે તમને પ્રેમ કરે છે એને પુરાવાની જરૂર નથી, અને જે તમને નફરત કરે છે તેને પુરાવાથી પણ વિશ્વાસ નહીં આવે. તેથી તમારા કર્મ પર ધ્યાન આપો. તમારી ઉર્જા લોકોની માન્યતા મેળવવામાં નહીં, પરંતુ પોતાનું જીવન સુંદર બનાવવામાં વાપરો. જ્યારે તમે સફળ થશો ત્યારે ઘણા લોકો કહેશે કે અમને તો ખબર જ હતી કે તમે કરી શકશો. પરંતુ જ્યારે તમે સંઘર્ષ કરતા હશો ત્યારે કદાચ એ જ લોકો તમારી મજાક ઉડાવશે. તેથી શરૂઆતમાં મળતી તાળીઓની રાહ ન જુઓ. ઘણી મોટી સફળતાઓની શરૂઆત ખૂબ જ શાંત હોય છે. કોઈને ખબર નથી હોતી કે એક સામાન્ય દેખાતો માણસ અંદરથી કેટલો મોટો સંઘર્ષ કરી રહ્યો છે. તમારા માતા પિતાની કદર તેઓ તમારી સાથે છે ત્યારે જ કરજો. જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે આપણે બહારના લોકોને ખુશ કરવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણા પોતાના માણસોને પણ આપણે ભૂલી જઈએ છીએ. પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ પસાર થયેલો સમય પાછો આવતો નથી. તેથી પોતાના લોકો સાથે વાત કરો, એમની પાસે બેસો અને પ્રેમ વ્યક્ત કરો. જીવનમાં ક્યારેય એવું ન વિચારશો કે મારો સમય ખરાબ છે એટલે મારું જીવન ખરાબ છે. સમય અને જીવન બે અલગ વસ્તુઓ છે. ખરાબ દિવસો જીવનનો એક ભાગ છે, આખું જીવન નથી. આજે જે દુઃખ છે તે કાલે તમારી સૌથી મોટી શીખ બની શકે છે. બસ શરત એટલી છે કે તમે હાર માનીને બેસી ના જાઓ. તમારી શાંતિ એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિના વર્તન સાથે જોડો નહીં. કોઈ ગુસ્સે છે એટલે તમે ગુસ્સે થશો, કોઈ તમને અવગણે છે એટલે તમે દુઃખી થશો, કોઈ તમારી ટીકા કરે છે એટલે તમારી કિંમત ભૂલી જશો. આ રીતે જીવશો તો તમારી ખુશીની ચાવી બીજાના હાથમાં આપી દેશો. તમારી લાગણીઓની જવાબદારી તમારી હોય છે. જીવનમાં ક્યારેક એકલા ચાલવું પડે તો ચાલજો. ખોટી સંગત સાથે ચાલવા કરતાં સાચા રસ્તે એકલા ચાલવું વધારે સારું છે. લોકોની ભીડ તમને સાચા રસ્તે લઈ જાય એ જરૂરી નથી. ઘણી વખત સૌથી મોટો વિકાસ ત્યારે થાય છે જ્યારે માણસ પોતાની સાથે થોડો સમય વિતાવે છે અને પોતાને પૂછે છે કે મારે ખરેખર જીવનમાં શું જોઈએ છે. એકાંતમાં. અને એક વાત હંમેશા યાદ રાખજો, જીવન ખૂબ નાનું છે. જે કહેવું હોય તે સમયસર કહી દો. જેને પ્રેમ કરો તેને પ્રેમ બતાવી દો. જેને માફ કરી શકો તેને માફ કરી દો. અને જે બાબત તમારા હાથમાં નથી એને ભગવાન પર છોડી દો. ગઈકાલને બદલી શકાતું નથી અને આવતીકાલ હજુ આવી નથી. આપણી પાસે માત્ર આજનો દિવસ છે. તેથી
આજને એટલો સુંદર બનાવો કે આવતીકાલે પાછું જોશો ત્યારે મનમાં એક જ વાત યાદ આવે, હા, મેં જીવનને માત્ર પસાર કર્યું નથી, પરંતુ મેં આ જીવનને મારા દ્રષ્ટિથી સારી રીતે માણ્યું પણ છે. જીવનમાં દરેક વસ્તુ તરત મળી જાય એવું જરૂરી નથી. ક્યારેક આપણે ખૂબ મહેનત કરીએ છીએ છતાં પરિણામ મળતું નથી, અને ત્યારે મનમાં પ્રશ્ન આવે છે કે મારી મહેનતનું શું? પરંતુ યાદ રાખજો, બીજ વાવ્યા પછી તરત વૃક્ષ મળતું નથી. તેને સમય જોઈએ, પાણી જોઈએ અને ધીરજ જોઈએ. તમારી મહેનત પણ એવી જ છે. આજે તેનું પરિણામ દેખાતું નથી એટલે તમારી મહેનત વ્યર્થ ગઈ હોય એવું નથી. દોસ્તો, કદાચ જીવન તમને તમારો યોગ્ય સમય માટે તૈયાર કરી રહ્યું છે. એટલે ધીરજ રાખો અને પ્રયત્ન કરતા રહો. લોકો શું કહે છે એના આધારે જીવન જીવશો તો ક્યારેય શાંતિ નહીં મળે. આજે કોઈ તમારી પ્રશંસા કરશે તો કાલે કોઈ તમારી ટીકા કરશે. આજે કોઈ તમને ખૂબ સારા કહેશે તો કાલે કોઈ તમને સ્વાર્થી કહેશે. તમે દરેક વાત દિલ પર લેશો તો તમારું મન દરરોજ બદલાતું રહેશે. લોકોના અભિપ્રાયને સાંભળો, પરંતુ તમારી ઓળખ એમની વાતોથી નક્કી ન કરો. તમે કોણ છો એ તમારા કર્મો અને તમારા અંતરાત્માને ખબર છે. દરેક વાતનો જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી. ઘણી વખત મૌન સૌથી મોટો જવાબ હોય છે. કોઈ તમને ઉશ્કેરે અને તમે શાંત રહો તો એનો અર્થ એ નથી કે તમે નબળા છો. એનો અર્થ એ છે કે તમે તમારી શાંતિની કિંમત સમજો છો. જે વ્યક્તિ દરેક નાની વાત પર પ્રતિક્રિયા આપે છે તે પોતાની ઊર્જા ગુમાવે છે. સમજદાર વ્યક્તિ જાણે છે કે ક્યાં બોલવું અને ક્યાં મૌન રહેવું. પરિવાર માટે, મિત્રો માટે અને સંબંધો માટે જીવવું સારી વાત છે, પરંતુ આ બધાની વચ્ચે પોતાની જાતને ભૂલી જવું યોગ્ય નથી. બીજાને ખુશ કરતાં કરતાં જો તમારું મન સતત દુઃખી રહેતું હોય તો થોડું થોભો. તમારી જરૂરિયાતો, તમારા સપના અને તમારી ખુશી પણ મહત્ત્વ ધરાવે છે. તમે પણ પ્રેમ, માન અને શાંતિ મેળવવાના હકદાર છો. પોતાની કાળજી રાખવી સ્વાર્થ નથી, એ જીવનની જવાબદારી છે. દોસ્તો, જીવનમાં મળેલી દરેક વ્યક્તિ તમને ખુશી આપે એવું જરૂરી નથી. કેટલાક લોકો તમને પ્રેમ શીખવશે, કેટલાક વિશ્વાસ શીખવશે અને કેટલાક લોકો તમને શીખવશે કે કોના પર વિશ્વાસ ન કરવો. કોઈએ તમને દુઃખ આપ્યું હોય તો એ અનુભવને માત્ર દુઃખ તરીકે ન જુઓ, તેમાંથી શીખ લો. કારણ કે કેટલીક વાર જીવનના સૌથી કડવા અનુભવ જ આપણને સૌથી સમજદાર બનાવી જાય છે. ગઈકાલ શું થયું એ આપણે બદલી શકતા નથી. તમે ભૂલ કરી હોય, કોઈએ તમને દુઃખ આપ્યું હોય અથવા કોઈ તક તમારા હાથમાંથી નીકળી ગઈ હોય, એ બધું હવે પાછું લાવી શકાતું નથી. પરંતુ આજે તમે શું કરશો એ તમારા હાથમાં છે. ભૂતકાળમાંથી શીખો, પરંતુ તેમાં ઘર બનાવીને ન બેસી જશો. જીવન આગળ વધવાનું નામ છે. જે ગયું તેને સ્વીકારો અને જે આવવાનું છે એની માટે તૈયાર થઈ જાઓ. જીવનમાં એવી વ્યક્તિ બહુ મોટી ભેટ છે જે તમારી સફળતાથી ખુશ થાય, તમારા દુઃખમાં તમારી સાથે બેસે અને તમારી ગેરહાજરીમાં પણ તમારું માન રાખે.
આવા લોકો વારંવાર મળતા નથી. તેથી જો તમારા જીવનમાં કોઈ એવો વ્યક્તિ હોય તો તેને સામાન્ય ન માનશો. પૈસા ગુમાવીને ફરી કમાઈ શકાય છે, પરંતુ સાચા માણસને ગુમાવ્યા પછી તેની જગ્યા ભરવી એ ખૂબ જ મુશ્કેલ હોય છે. દોસ્તો, ઘણી વખત જ્યારે તમે જીવનમાં કંઈક મોટું કરવા નીકળો ત્યારે તમારી સાથે ચાલનારા લોકો ઓછા થઈ જાય છે. કેટલાક તમને છોડીને જાય છે અને કેટલાક તમારી મજાક ઉડાવશે. કેટલાક તમને કહેશે કે તમે સમય બગાડી રહ્યા છો. પરંતુ જો તમારું મન કહે છે કે આ રસ્તો સાચો છે, તો માત્ર લોકોની વાતથી પાછા ન ફરશો. શરૂઆતમાં રસ્તો એકલો લાગે છે, પરંતુ સતત ચાલતા રહેશો તો એક દિવસ એ જ રસ્તો તમારી ઓળખ બની જશે. પૈસા ફરીથી કમાઈ શકાય છે, પરંતુ પસાર થયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. તેથી જીવનમાં પૈસા કમાવાની દોડમાં એટલા આગળ ન નીકળી જશો કે તમારા પોતાના માણસો પાછળ રહી જાય. બાળકો મોટા થઈ જશે, માતા પિતાની ઉંમર વધી જશે અને મિત્રો પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જશે. ત્યારે કદાચ તમારી પાસે પૈસા હશે, પરંતુ સાથે બેસવા માટે સમય નહીં હોય. તેથી કમાણી સાથે સંબંધો માટે પણ સમય કાઢો. કોઈએ તમારું અપમાન કર્યું તો આખી જિંદગી એ વાતને લઈને દુઃખી ન રહો. એ વાતને તમારી પ્રેરણા બનાવો. કોઈએ કહ્યું કે તમે નહીં કરી શકો તો ગુસ્સે થવાને બદલે શાંતિથી મહેનત કરો. એક દિવસ તમારી સફળતા તમારી તરફથી સૌથી સુંદર જવાબ આપશે. યાદ રાખજો, દરેક વાતનો જવાબ મોઢેથી આપવો જરૂરી નથી. કેટલીક વાતનો જવાબ સમય અને સફળતા આપે છે. પ્રેમ કરો, પરંતુ તમારી જાતને ગુમાવીને નહીં. મદદ કરો, પરંતુ તમારી ક્ષમતા કરતાં વધારે નહીં. વિશ્વાસ કરો, પરંતુ આંખો બંધ કરીને નહીં. માફ કરો, પરંતુ વારંવાર પોતાને દુઃખ પહોંચાડવાની પરવાનગી આપીને નહીં. જીવનમાં મર્યાદા રાખવી જરૂરી છે, કારણ કે જે વ્યક્તિ પોતાની મર્યાદા નક્કી નથી કરતો, લોકો તેની મર્યાદા નક્કી કરવા લાગે છે. જ્યારે બધું તમારી વિરોધ થઈ રહ્યું હોય ત્યારે જ તમારી અંદરની સાચી શક્તિ બહાર આવે છે. સરળ સમયમાં દરેક વ્યક્તિ મજબૂત દેખાય છે, પરંતુ મુશ્કેલ સમયમાં જે માણસ ઊભો રહે છે એ ખરેખર મજબૂત હોય છે. આજે સમસ્યા મોટી લાગે છે, પરંતુ થોડા વર્ષો પછી કદાચ તમે પાછળ વળીને જોશો અને કહેશો, આ જ મુશ્કેલીઓએ મને બનાવ્યો. તેથી હાલની પરિસ્થિતિને અંત ન માનો. કદાચ આ નવી શરૂઆત છે. કોઈ તમને ઓછું સમજે એટલે ખરેખર તમે ઓછા નથી થઈ જતા. હીરાને કોઈ ઓળખતું ન હોય તો તેની કિંમત ઘટતી નથી. તમારી અંદરની ક્ષમતાની ઓળખ પહેલાં તમને પોતાને થવી જોઈએ. જ્યારે તમે પોતાની કિંમત સમજી જશો ત્યારે બીજાની માન્યતા માટે દોડવાની જરૂર નહીં પડે. આત્મવિશ્વાસનો અર્થ એ નથી કે તમે પોતાને સૌથી શ્રેષ્ઠ માનો. એનો અર્થ એ છે કે તમે જાણો છો કે તમે જે છો તે પૂરતા છો અને હજુ વધુ સારું બનવાની ક્ષમતા ધરાવો છો. ઘણા લોકો કહે છે કે જ્યારે પૈસા આવશે ત્યારે ખુશ થઈશ, જ્યારે સફળતા મળશે ત્યારે ખુશ થઈશ, જ્યારે બધું સારું થશે ત્યારે ખુશ થઈશ. પરંતુ જીવનમાં બધું ક્યારેય સંપૂર્ણ થતું નથી. એક સમસ્યા પૂરી થાય તો બીજી આવી શકે છે. તેમાં નાની નાની ખુશીઓ શોધો. ચા સાથે પરિવારની વાતચીત, મિત્રનો ફોન, શાંતિથી મળેલી ઊંઘ, આ બધું પણ જીવન છે.
કેટલાક પ્રશ્નોના જવાબ તરત મળતા નથી. કેટલાક સંબંધો કેમ તૂટ્યા, કેટલીક તક કેમ ગઈ અને કેટલીક પરિસ્થિતિ કેમ આવી, આ બધું સમય જ સમજાવે છે. તેથી દરેક બાબતનો જવાબ આજે જ શોધવાની જીદ ન રાખો. ક્યારેક સમયને કામ કરવા દો. જે આજે સમજાતું નથી તે કદાચ આવતીકાલે જીવનનો સૌથી મોટો પાઠ બનીને સામે આવશે. કોઈની નિષ્ફળતાથી તમારી સફળતા મોટી થતી નથી. કોઈને ખરાબ કહીને તમે સારા બની જવાના નથી. જીવનમાં આગળ વધવું હોય તો પોતાની મહેનત પર વિશ્વાસ રાખો. બીજાને નીચે ખેંચવાથી મળેલી ઊંચાઈ બહુ સમય ટકતી નથી. સાચી સફળતા એ છે જ્યાં તમે ઉપર જાઓ અને સાથે બીજા લોકોને ઉપર આવવામાં મદદ કરો. ઘણા સુંદર સંબંધો માત્ર એક શબ્દ અહંકારને કારણે તૂટી જાય છે. બંને વ્યક્તિ રાહ જુએ છે કે પહેલાં ફોન કોણ કરશે, પહેલાં માફી કોણ માગશે અને પહેલાં વાત કોણ કરશે. પરંતુ જીવન ખૂબ નાનું છે. જો કોઈ સંબંધ ખરેખર મહત્વનો હોય તો ક્યારેક પહેલ કરવામાં નાની લાગણી ન રાખો. માફી માગનાર હંમેશા ખોટા નથી હોતા અને પહેલાં વાત કરનાર હંમેશા નાનો નથી હોતો. દરેક વ્યક્તિની જિંદગી અલગ છે. કોઈ વહેલું સફળ થાય છે તો કોઈ મોડું. કોઈ 25 વર્ષની ઉંમરે બધું મેળવી લે છે તો કોઈ 40 વર્ષની ઉંમરે. પોતાની નવી શરૂઆત કરે છે. તેથી તમારી સફરને બીજાની સફર સાથે સરખાવશો નહીં. તમારો સમય અલગ છે. બસ એક વાત ધ્યાનમાં રાખજો, તમારી ગતિ ધીમી હોય તો ચાલશે, પરંતુ દિશા સાચી હોવી જોઈએ. જ્યારે કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે પણ વિશ્વાસ રાખજો કે જીવન પાસે તમારા માટે કોઈ રસ્તો જરૂર હશે. દરેક પ્રાર્થનાનો જવાબ તરત મળે એવું પણ નથી હોતું. ક્યારેક જવાબ હા હોય છે, ક્યારેક ના હોય છે, અને ક્યારેક થોડું રાહ જુઓ. જે વસ્તુ આજે નથી મળી રહી, કદાચ એ તમારા માટે યોગ્ય સમય પર આવવાની હોય. તેથી પ્રયત્ન કરતા રહો અને મનમાં હંમેશા વિશ્વાસ રાખો. જીવનમાં ખૂબ પૈસા કમાશો તો સારું, મોટી સફળતા મેળવશો તો પણ સારું, પરંતુ દોસ્તો, લોકો તમને ઓળખશે તો સારું, પણ અંતે સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે કેટલા સારા માણસ બનીને જીવ્યા છો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.